તો આજે ભાઈ આપણી ટ્રીપનો ત્રીજો દિવસ જે ભુજથી કાશ્મીર ટ્રીપનો તો સવારમાં આપણે નીકળી ગયા. આપણે હવે આગળ રાજસ્થાનમાં એન્ટ્રી થવાના હતા. એટલે એ પહેલાં હવે સારી જગ્યાએ ફૂલ ઠંડો પવન આવતો હતો ને બીજી ગાડીમાં નારિયેલ એની ફાર્મ હાઉસેથી ભેગા લીધા હતા. તો બધાએ નારિયેલ પીધા સવારમાં ને મસ્ત મલાઈ ખાધીને ઘડીક વાર ત્યાં ભાઈ ઠંડો પવન હતો એટલે એટલો આરામ કર્યો નારિયેલ પીને મજા જ આવી ગઈ. પછી ત્યાંથી આગળ વધ્યા. આ ચારેય બાજુ ખાડી અને મીઠાની ખેતી અને આ બધું આપણે જોઈ ગયા. તો આમને માહોલ જોતાં અમે હાલ્યા આગળ. ત્યાં તો રાજસ્થાનમાં એન્ટ્રી થવું હતા ને ભાઈ ફૂલ તડકો. આ રાજસ્થાનની અંદર એન્ટ્રી થયા ને તમે જુઓ એટલો 45 ડિગ્રી તડકો. ગાડી હાલે નહીં, ગાડીને રાખી ઝાડવાની છાંયે. અને ત્યાં જમવાની હોટલ હતી હાઈ ક્લાસ. તો પહેલાં તો ગયા લસણવાળી ચટણી ને દહીંનું રાયતું ને રોટલી ને બધું જમીને ખાટલા અને કુલરની સુવિધા હતી. એટલે 5 વાગ્યા સુધી બધા ભાઈઓએ નીંદર કરી. 5 વાગે ઉઠી ચા પાણી પી અને ત્યાંથી આગળ વધ્યા, નાહી ધોઈ ફ્રેશ થઈ. અને આજે આપણે ભારતમાળા હાઈવે રાતમાં પકડવાનો હતો. જેમ બને એમ વહેલો હતો. પહેલાં ભારતમાળા હાઈવે પહેલાં આપણે કરી લીધા રોટલા પાણી અને ત્યાંથી રોટલા પાણી કરીને નીકળી ગયા આગળ. અને બને ત્યાં સુધી વિડીયોને લાઇક શેર અને ફોલો કરજો ભાઈ. મળીએ કાલે.